માળિયાહાટીના ખાતે તુવેરના ટેકાની ખરીદી આગામી તારીખ 31 સુધી ચાલુ હોય, ખોટી અફવામાં ન આવવા અપીલ છે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। સરકારશ્રીના ટેકાના ભાવથી જે તુવેરની ખરીદી અત્યારે એપીએમસી માળિયાહાટીના ખાતે ચાલુ છે, એમ પૂરા ગુજરાતમાં સરકારશ્રીના ટેકાના ભાવથી જે ખરીદી ચાલુ છે અત્યારે તુવેરની, એમાં એક એવી અફવા હતી કે 13મી માર્ચે આ ખરીદી બંધ કરવાની, પણ એવું નથી મિત્રો। ગુજરાત સરકારે નિર્ણય કર્યો કે 31મી માર્ચ સુધી આ તુવેરની ખરીદી કરવાની થાય, એટલે આપણે કોઈ ઉતાવળ ન કરીએ, કોઈ ચિંતા ન કરીએ, અને વ્યવસ્થા તો જ જળવાય કે જ્યારે આપણે સૌ આ ગુજરાત સરકારના જે નિર્ણયને વધાવી, રાઘવજીભાઈ પટેલે એવું પોતે નિશ્ચિત કર્યું કે ખેડૂતોના ખેતરમાં તુવેર હોવાને કારણે મુદત લંબાવવી પડે એ જરૂરી હતી, એને કારણે 31મી માર્ચ, આ મહિનાની 31મી માર્ચ એટલે હજી 21 દિવસ સુધીની મુદત છે, 20 દિવસ સુધીની। તો આપ સૌ ઉતાવળ ન કરતા જ્યારે તુવેર નીકળે ત્યારે સમયસર આવી જજો અને 31 માર્ચ સુધી ખરીદી ચાલુ રહેશે।